નમસ્કાર. આજની વાર્તા કાબુલીવાલા. આ સુંદર વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લિખિત અને મહાદેવભાઈ દેસાઈ દ્વારા અનુવાદિત જગવિખ્યાત અને ખૂબ પ્રસિદ્ધ છે. વાર્તાના કેન્દ્રમાં એક નાની ચંચળ અને વાતોડી છોકરી મિની અને એક મોટી ઉંમરના વિદેશી સૂકા મેવા વેચનાર કાબુલી રહેમત ચાચા વચ્ચેની નિસ્વાર્થ મિત્રતા છે. ઉંમર, ભાષા અને સંસ્કૃતિના મોટા તફાવત છતાં બંને વચ્ચે એક અનોખો અને પવિત્ર સ્નેહ સંબંધ બંધાય છે. આ વાર્તા એ સમજાવે છે કે સાચો પ્રેમ અને લાગણી કોઈ સરહદો, ઉંમર કે સામાજિક ભેદભાવને નડતી નથી. દુનિયાના તમામ પિતાઓનું હૃદય પોતાના સંતાન માટે એક સરખી જ મમતા અને ચિંતાથી ભરેલું હોય છે. તો ચાલો સાંભળીએ આ સુંદર મજાની વાર્તા કાબુલીવાલા. મીનાના બાપ હતા તો મોટા પંડિત ને મોટા થોથા લખતા, પણ મિની તો કહેતી કે બાપુજી ઘણી ઘણી વાતો લખે છે પણ મને તો એકેય વાત કહેતા નથી. અને એક દિવસ તો મિનીએ કહી પણ દીધું, બાપુજી, બા કહેતી હતી તે ખરું કે તમને ચોપડી લખતા આવડે છે પણ વાર્તા કહેતા નથી આવડતું. એ સાંભળતા જ ઓરડામાંથી મિનીની બાએ હસતા હસતા કહ્યું, લ્યો લેતા જાઓ, પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે? મિની તરત બોલતી, બાપુજી, કિંમત એટલે શું? બાની કિંમત કેટલી? કિંમત એટલે પૈસા? પેલો કાબુલી આવે છે તે કહે છે, શાલ કી કિંમત 20 રૂપિયા, બાદામ કી કિંમત 1 રૂપિયા. તે બાપુજી, બા અને બાપુજી પણ વેચાતા હશે? મિનીની બા બોલી, જોઈને આ તમારી દીકરી, તમે તમારા થોથા વેગળા મૂકી આને કંઈ નહીં તો કહો, એને પેલો કાબુલી ઉપાડી જશે. એ સાંભળતા જ મિની બોલી, ના બા, કાબુલી તો બહુ સારો, મને એ ઉપાડી જાય જ નહીં ને. અને વાત પણ સાચી હતી. કાબુલી હતો મીનાનો દોસ્ત, આમ તો દાઢીવાળો ને મોટી ઉંમરનો, પણ મિનીને ને એને બહુ બને. મિનીને એ બદામ, ખારેક ને આલુ આપે. મિની એની દાઢી જોઈને કહે, તારી દાઢી ધોળી કેમ ને મારું માથું કાળું કેમ? કાબુલી હસીને કહે, મિની, હું બૂઢા હો ગયા, તું બચ્ચી છે. કાબુલીનું આ ગુજરાતી સાંભળી મિની કહે, પણ કાબુલી, તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા કાળા કેમ? તું થોડો બુઢા અને થોડા બચ્ચા છે. અને આમ ઘણી વાર બંને મળે છે. એકવાર તો મિની પૂછે, કાબુલી, કાબુલી, તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? કાબુલી હસે અને પૂછે, તને કોણે કહ્યું? મિની, કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે? મિની કહે, કાલે અમારા ઘર આગળથી ઊંટ જતો હતો, એની બંને બાજુએ કોથળા હતા, તેવા જ કોથળા તારી કાંધે છે. કાબુલી કહે, અમારા દેશમાં તો માણસો ઊંટને કાંધે લઈને ચાલે એવા હોય છે. પણ મિની, તું સાસરે ક્યારે જઈશ? મિનીના મનમાં કે સાસરું નામનું કોઈ ગામ હશે. એ પૂછે, સાસરામાં તમારા દેશની જેમ જ દ્રાક્ષની લૂમની લૂમ હોય? કાબુલી કહે, ના, મેં તને મારા દેશની વાત કહી છે, તેવો એ દેશ નથી. ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસવી પડે, પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મિલે.
મિની કહે, એવે સાસરે કોણ જાય, તું જઈશ કાબુલી? અને આમ મિની અને કાબુલીની દોસ્તી વધવા માંડી. કાબુલી અવારનવાર આવે ને મિનીને વાર્તાઓ કહે. બાપને થાય કે મિની હવે હાથથી ગઈ, ને બાને થાય કે કાબુલી કોઈક દિવસ મિનીને ઉપાડી જશે. પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલાં તો એક દિવસ કાબુલીને સિપાઈ લઈ ગયા. મિનીએ જોયું ને કાબુલીને એણે ટહુકો કર્યો, કાબુલી, કાબુલી, આમ આવ. કાબુલીએ હસીને હાથકડી બતાવીને દૂરથી જ કહ્યું, ના મિની, સાસરે જાઉં છું. મિનીએ બાપને પૂછ્યું, કાબુલીને સાસરે કેમ લઈ જાય છે? બાપે કહ્યું, એણે કોઈને છરી મારી છે માટે. મિની બોલી, ના બાપુજી, કાબુલી કોઈને છરી મારે એવો નથી. એને બોલાવો ને, મને વાર્તા કોણ કહે છે? બાપે કહ્યું, છરી તો એણે મારી હતી, હવે એને કેદ કરશે, ઘંટીએ દળાવશે, પાણી કઢાવશે ને ખૂબ કામ કરાવશે. મિની બોલી, એવું તો સાસરામાં થાય છે એમ કાબુલી કહેતો હતો. મા અને બાપ બેઉ ખડખડાટ હસી પડ્યા. બાપ બોલ્યો, એને સાસરે નહીં પણ કેદમાં લઈ ગયા છે. મિની બોલી, ત્યારે એના દેશમાં કેદને સાસરું કહેતા હશે? આપણા દેશમાં સાસરું કોને કહેતા હશે? બા બોલી, તને ખબર પડશે, સાસરું એટલે આપણે ત્યાં પણ કેદ જ કહેવાય. જો ને, હું સાસરે આવેલી કહેવા. મિની કાંઈ સમજી શકી નહીં, પણ એમ વાતો કરતાં એ કાબુલીને ભૂલી ગઈ. મા બાપ પણ કાબુલીને ભૂલી ગયા. એ વાતને વર્ષો વીતી ગયા અને એક દિવસ મિનીને સાચે જ સાસરે જવાનો વખત આવ્યો. આંગણે મોટો મંડપ બંધાયો હતો. શરણાઈના સૂર મા ને બાપના કાળજા કોરી રહ્યા હતા. ને એ જ ટાણે મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડી માણસ દરવાજો ઉઘાડીને અંદર આવ્યો. મીનાના બાપે પહેલાં તો એને ન ઓળખ્યો. જરા ધારીને જોયો તો જણાયું કે એ તો પેલો કાબુલી હતો. જેલમાં એની દાઢી સરકારે ઉતારી લીધી હતી. મીનાના બાપને થયું કે હવે મંગળ પ્રસંગે ખૂનીનું મોં ક્યાં જોયું. પહેલાંએ પૂછ્યું, મિની ક્યાં છે? મને યાદ કરે છે કે ભૂલી ગઈ? એને કહો ને, હું સાસરે જઈ આવ્યો. મીનાના બાપે કહ્યું, મિની આજે તમને નહીં મળી શકે, તમે બીજી કોઈ વાર આવજો. કાબુલીની મોં પડી ગયું. એ ઉદાસ થઈને બહાર નીકળી ગયો. મિનીના બાપને એકાએક થઈ આવ્યું કે આ કાબુલીના પ્રેમમાં તો મિની એને પોતાને પણ એક દહાડો ભૂલી ગઈ હતી. કાબુલીને પાછો બોલાવવાનું મન થયું, પણ કાબુલી જ પાછો ફર્યો. કોઈ બીજા કાબુલી પાસેથી ખરીદીને બદામ, પિસ્તા ને દ્રાક્ષ એ મિની માટે લઈ આવ્યો હતો. તે આપવાનું ભૂલી જવાથી તે આપવા એ પાછો ફર્યો હતો. મીનાના બાપને દયા આવી. કાબુલીને પૈસાની જરૂર હશે એમ માની પેલા પડીકાના પૈસા ચૂકવવા માંડ્યા. કાબુલીની આંખમાં પાણી આવ્યા. એ બોલ્યો, પૈસા માટે હું નથી આવ્યો. મિની જેવી મારે પણ એક દીકરી છે અને એ દૂર છે. તેથી મિનીને જોઈને એને જોતો હોવ ને, મળતો હોવ ને, એમ હું માનું છું. અને પછી એણે એક કરચલી પડેલો કાગળ ખિસ્સામાંથી બહાર કાઢી મિનીના બાપને બતાવ્યો. તેમાં એની દીકરીની કુમળી હથેળીની શાહીએ રંગીને પાડેલી એક છાપ હતી. મિનીના બાપ સડક થઈ ગયા. પોતે મોટા પંડિત કે શ્રીમંત હતા
તે વાતે ભૂલી ગયા. એમના મનમાં થયું, આ પણ મારા જેવો જ બાપ છે, કદાચ મારા કરતાં વધારે સારો બાપ છે. હું જ્યારે બાપ મટીને પંડિત બન્યો હતો ત્યારે મને ફરીથી બાપ બનાવનાર એ હતો. એનો પાળ કેમ ભૂલાય? એ જાતે જ જઈને મિનીને બોલાવી લાવ્યા. પીઠી ચોળેલી, ઘરેણાં પહેરેલી, મોટી ઊંચી થયેલી મિનીને જોઈને કાબુલી તો આભો જ બની ગયો. મીનાના બાપે કહ્યું, તને કિસમિસ ને કાજુ બદામ ખવડાવનાર કાબુલીને પગે લાગ. મિની શરમાઈ ગઈ. કાબુલી બોલ્યો, મિની, સાસરે જાય છે બહેન, સુખી થજે. અને એનું ગળું રૂંધાઈ ગયું. એની આંખે જળઝળિયા આવ્યા. મિની પગે લાગી. પાછી વળીને કાબુલી પણ જવાનું કરતો હતો તે મિનીના બાપે કાબુલીના ખિસ્સામાં નોટોનો થોકડો મૂકતા કહ્યું, આ પૈસા લઈ તું પણ તારી મિનીને મળ, એ તારી રાહ જોતી હશે. એને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય. ધન્યવાદ.